એટલું પ્રાચીન સ્થાન છે, માતાજીની અખંડ વીરડી છે. આજ બી લોકોની આસ્થા અને શ્રદ્ધા એટલી જોડાયેલી છે કે કોઈ બીમાર પડે તો હોસ્પિટલે પછી જાય છે, પહેલાં વીરડીનું પાણી માતાજીના આશીર્વાદ રૂપે લે કે બસ આ પાણી લઈ લીધું તો અમે આમ જ સજા થઈ જશું. આ ડુંગરની આજુબાજુ તમને જેટલી જગ્યાઓ દેખાય છે ને આ ફરતે એ બધી ભગવા કપડાથી ઢકાઈ ગઈ હતી. એટલા સાધુઓ અહીંયા આવેલા હતા. ભજનની ભૂમિ છે, તપસ્યાની ભૂમિ છે. અને હું આટલા સમયથી અહીંયા છું, મેં જોયું છે કે તમે કોઈ સંકલ્પ કરીને અહીંયા બેસી જાઓ, તમારે કોઈને બોલાવવાની જરૂર નથી. પહેલાં ભૂમિ જાગે, પછી સાધુ જાગે. ભૂમિ જાગી હશે તો જ મારું અહીંયા આવવાનું થયું હશે, અને સાધુ જાગે પછી પ્રજા જાગે, તો આસપાસના લોકો પણ એટલો જ સહયોગ આપે છે. એ ટેકરી ઉપર ત્રિલોકનાથ બાપુનો ઉતારો હતો. 3 દિવસે ત્યાં જ આસન લગાવ્યું હતું એમને, કે અહીંયા તમે કાંઈ પણ કરો છો, અહીંયા ટેકરી ઉપરથી દેખાય. એટલે અમે એવું માની ત્રિલોકનાથ બાપુ આજ પણ એમનો આશીર્વાદ સાથે ત્યાં છે. ધૂપ ધ્યાન ને ધૂણે, ધૂપ ધ્યાન ને ધૂણે, કોઈ સાધુ મુરલી સુણે. ધૂપ ધ્યાન ને ધૂણે, એ ધૂપ કર્યું જ્યાં તૃપ્ત થઈ ઈચ્છા, એ સુખ જોયું સજણે. અનહદ ગગનમાં નાદ ગાજે ગાજે, અનહદ ગગનમાં નાદ ગાજે, એની ખબર પડી ગઈ ખૂણે. ધૂપ ધ્યાન ને ધૂણે. આગળના 3 સેશનની અંદર આ સંવાદ કરેલો આપણે, પણ લોકોનો રિસ્પોન્સ સારો મળ્યો. ફરીવાર એ સંવાદ માટે તીરથ દર્શનના આમ તો ચોથા પડાવની અંદર ખૂબ ખૂબ દર્શક મિત્રો, ડીડી ભારતીના દર્શક મિત્રો અને મારા તીરથ દર્શનના સૌ દર્શક મિત્રો ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને આજે ફરીવાર યોગીની શ્રી મહેશ્વરી નાથજી એટલે કે અમરેલીનું બાબરા અને ત્યાં સુખપુર ગામે, આમ તો ખોડિયાર માતાજીનું ખૂબ જૂનું આ સ્થાનક છે. અને જૂનો વડ એટલે કે વડવાળી ખોડિયાર એવો અહીં લૌકિક જૂનો શબ્દ. મિત્રો ખાસ આ સેશનની અંદર મારે અહીંની ઐતિહાસિક વાતો, જૂની જગ્યા છે, તમામ ઐતિહાસિક વાતો કરવી છે. અને સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો બાપુ આપણી સાથે જોડાયેલા છે. બાપુ આદેશ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું. હવે આપણે સહજ ભાવે વાતોની શરૂઆત કરીએ. આધ્યાત્મિક અને ધાર્મિક વાતો તો કરશું જ, કોઈ લોકોના પ્રશ્નો હશે કોમેન્ટ મારફત કે અન્ય તે પણ પ્રયત્ન કરશું એના નિરાકરણ માટે. પણ બેઝિક વાતથી શરૂઆત કરીએ. પ્રથમ તો આપણે આધ્યાત્મિક વાતો કરેલી, પણ આ જગ્યા વિશે થોડીક તમારી રીતે વાત કરો. સ્થાન બહુ પ્રાચીન છે. જૂના જે લોકો છે એમને ખુદને ખ્યાલ નથી કે કેટલું જૂનું સ્થાન છે. 700 વર્ષની આસપાસના અહીંયા ઐતિહાસિક પુરાવા મળી જાય છે, ક્યાંક ઉલ્લેખ છે, પણ એની પહેલાંથી છે. તો કેટલું પ્રાચીન છે એ એટલું એક્ઝેક્ટ કોઈને ફિગર ખબર નથી કે આટલા જ વર્ષો જૂનું છે, અથવા તો કોણે અહીંયા માતાજીની સ્થાપના કરી હતી. જે ગામના જૂના જે લોકો છે, અહીંયાના સ્થાનિક રહેવાસીઓ છે, એમની પાસેથી એવું જાણવા મળે કે જે તે સમયે વેપાર કરવા માટે રાજસ્થાનથી લોકો આવતા અને અહીંયા એમનો પડાવ, આ જૂનો એક કબીલા જેવું સ્થાન હતું, અને એમને ત્યાં માતાજીની સ્થાપના કરેલી હતી. તો એમની રક્ષા માટે એમની સ્થાપના થઈ હતી માતાજીની. તો એટલું પ્રાચીન સ્થાન છે, માતાજીની અખંડ વીરડી છે. આજ બી લોકોની આસ્થા અને શ્રદ્ધા એટલી જોડાયેલી છે કે કોઈ બીમાર પડે તો હોસ્પિટલે પછી જાય છે, પહેલાં વીરડીનું પાણી માતાજીના આશીર્વાદ રૂપે લે કે બસ આ પાણી લઈ લીધું તો અમે આમ જ સજા થઈ જશું. આજુબાજુમાં બધા નેહડાવાળા છે, જૂના અહીંના રહેવાસીઓ એ લોકો છે. તો મોટા મોટા વડલાઓ હતા, ગાયો ચરાવતા, ગાયો વડલા નીચે વિશ્રામ કરતી, અને એ લોકો માતાજીની વીરડી પાસે બેસીને ભોજન પ્રસાદ લેતા. ને જ્યારે એવું કહેવાય કે દુષ્કાળ બી પડ્યા હતા, તો આજુબાજુના 4 થી 5 ગામના પશુઓ, જાનવરો અને માણસોને પાણી વીરડીમાંથી પૂરું પડતું. એ ક્યારેય પાણી ખતમ નથી થતું. છે 2.5 ફૂટની જ ઊંડાઈ છે, પણ એમાંથી પાણી ખતમ નથી થતું. એને અહીંયાના અમે લોકો બધા એવું માતાજીનો પરચો કે એમની આશીર્વાદ ગણીએ છીએ, એટલે પવિત્ર જળ અમારા માટે પૂજનીય છે, ગંગા સ્વરૂપ ગણીએ છીએ કે ભાઈ ગંગા પ્રગટ થયા છે અહીંયા. બહુ સમય પછી ત્યાં પહેલાં કોઈ સાધુઓ નહોતા રહેતા ને ત્યારે
કરશન ભગત કરીને ગામમાં અહીંયાના સ્થાનિક જ રહેવાસી આહિર સમાજમાંથી ચાવડા કરશન ભગત થઈ ગયા. એમને ભગતની છાપ એટલે કે એમનું પૂરું જીવન બિલકુલ માતાજીની ભક્તિને સેવામાં વિતાવ્યું છે. તો એમની એક છાપ એમના નામની પાછળ ભગત શબ્દ લાગી ગયો છે. આજ આપણી પાસે ત્યાં એમનો ફોટો બી છે, આપણે જ્યાં માતાજીનું સ્થાપન છે ને એમની બાજુમાં જ તે. તો એ અહીંયા બહુ આસ્થા રાખતા, એમને ખૂબ સેવા કરી છે માતાજીની. અન્ય જેટલા ધાર્મિક સ્થળો છે ત્યાં પણ એટલું દાન પુણ્ય કર્યું છે, પણ આ સ્થાન સાથે જોડાયેલા હતા. એમની એવી ઈચ્છા હતી કે મારું અંતિમ જે સમય, બાકીનું જે જીવન છે ને એ માતાજીની સેવામાં ને એમના સાનિધ્યમાં વીતે. એમને પ્રેરણા થઈ અને એ શિવલિંગ પણ લાવ્યા હતા. આ જગ્યાનો વિકાસ કરવો એમનો સંકલ્પ હતો. તો શિવલિંગ લાવીને રાખ્યા ને થોડા સમય પછી એમનું અવસાન થઈ ગયું. એ સ્થાપના નથી કરી શક્યા. એમના જયા પછી અહીંયા સાધુ હરિહરનાથજી, યોગી હરિહરનાથજી, સતનાથ સંપ્રદાયના સાધુ, નાથ સંપ્રદાયમાં સતનાથ પંથ છે, એમના સાધુ અહીંયા આવીને વસેલા. તો એમને જોયેલું કે ભાઈ એક શિવલિંગ છે અને આમને સ્થાપના કર્યા વગર પડ્યું છે, તો એમના ગામના લોકોને પૂછ્યું હશે. એમની પાસેથી જે માહિતી મળી એના ઉપરથી એમને નક્કી કર્યું કોઈ વાંધો નહીં, તો એમની ઈચ્છા હતી આપણે પૂરી કરશું, અહીંયા મહાદેવની સ્થાપના કરીએ. 1985ની સાલમાં એમને પૂરું ગિરનાર મંડળ અહીંયા તેડાવ્યું હતું. જૂનાગઢથી સ્પેશિયલ બસો અહીંયા મુકાઈ હતી અને આ ડુંગરની આજુબાજુ તમને જેટલી જગ્યાઓ દેખાય છે ને આ ફરતી, એ બધી ભગવા કપડાથી ઢકાઈ ગઈ હતી. એટલા સાધુઓ અહીંયા આવેલા હતા અને એટલા ધૂણા અહીંયા ચેતન થયા હતા. 3 દિવસનો એ પ્રાણ પ્રતિષ્ઠાનો જે આખો સમારોહ હતો. એ સમયે અમરેલીના આ વિસ્તારમાં રોશની ને લાઇટ જોવા માટે લોકો દૂર દૂરથી આવ્યા હતા. એ સમયે એમને એટલી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરી હતી, એટલા સાધુ સંતોની વ્યવસ્થા, એમના ભંડારો, એમનું રહેવું અને મહાદેવની પ્રતિષ્ઠા એમના ગુરુ ત્રિલોકનાથ બાપુના હાથે કરાવી. ત્રિલોકનાથજીએ સ્થાપના કરી અને એને પોતાના ગુરુ સોમનાથજી એમનું નામ હતું, તો સોમનાથ નામ મહાદેવને આપ્યું છે. તો આમાં 3 પેઢી સંકળાઈ ગઈ છે કે જેના નામથી શિવલિંગ બન્યું છે દાદા ગુરુજી, ગુરુજીના હાથથી પ્રતિષ્ઠા થઈ છે અને શિષ્ય એમના જે હરિહરનાથજી હતી એમને સ્થાપના કરાવી છે. એટલે 85ની સાલથી મહાદેવ પણ અહીંયા છે. છેલ્લા એ જે કરશન ભગતની વાત કરીને એમને સંતાન નહોતા, તો એમની સંપત્તિ ઘણી હતી. એ રહીશ વ્યક્તિ હતા, અહીંયાના બહુ અમીર વ્યક્તિ હતા. તો એમની જે સંપત્તિ હતી એમને પાછળ બધે દાન પુણ્ય કરી છે. તો એમના જ પૈસાથી પાછું એમને જ આ મંદિર પણ બનાવડાવ્યું. એમના પાછળ જે લોકોએ સંભાળતા એ બધા અહીંયા દાન કરીને આ મંદિર એમને બનાવ્યું છે. આ જગ્યા મારા ખ્યાલથી ભજનની ભૂમિ છે. એટલી શાંતિ, અને હું એવું માનું છું કે જે સાધુઓ આવ્યા છે એ 3 દિવસ અહીંયા રોકાણા, એના ચરણોની જે રજ પણ પડી હશે ને, તો આ પવિત્ર થઈ ગઈ છે આ જગ્યા. ગિરનારથી જેટલા પણ સાધુ આવ્યા, ગિરનારથી જે થોડી ઘણી રજ લાવ્યા અને ગિરનાર જેવું જ જગ્યા બનાવી દીધી છે. તો આ ભજનની ભૂમિ છે, તપસ્યાની ભૂમિ છે. અને હું આટલા સમયથી અહીંયા છું, મેં જોયું છે કે તમે કોઈ સંકલ્પ કરીને અહીંયા બેસી જાઓ, તમારે કોઈને બોલાવવાની જરૂર નથી કે મને આ આશ્રમની વ્યવસ્થા સંભાળવી છે, કે આ જોઈએ છે, કે આ કરવું છે. માત્ર સંકલ્પ અને એ થઈ જાય છે. તો એટલું અહીંયા પોઝિટિવિટી અથવા તો એટલી ઓરા આ ભૂમિમાં છે. અને હું આ જગ્યાને લોકો સુધી અથવા તો લોકોની સમક્ષ રાખું ને, જ્યારે ચર્ચા બી કરું તો એ રીતે કરું કે આ પોતાની સાથે મળી શકાય ને. તમે દુનિયામાં તો બધા સાથે છો જ, કોઈના પરિવાર સાથે છો, તમારો બિઝનેસ વ્યાપાર છે તો તમારા વ્યવસાયમાં કલીગ્સ છે એમની સાથે છો. અહીંયા તમે તમારી જાત સાથે રહી શકો. તો જ્યારે પણ સમય મળે તો લોકો અહીંયા આવે, થોડોક આંતરિક સંવાદ કરી શકે, પોતાની જાત સાથે સમય વિતાવી શકે ને, એવું આ જગ્યાનું મારે વાતાવરણ બનાવવું છે. જો કે પહેલાં પણ આ જગ્યા એના જ માટે હતી. આપણે લોકોને સુધી પહોંચાડી અને લોકો માટે એવી રીતે રાખીએ કે આ સમયમાં લોકોને લગભગ બધું છે ભગવાનની દયાથી, કોઈ વસ્તુની ખામી નથી, બસ આંતરિક શાંતિની જરૂરિયાત છે. અત્યારના માનવીને રોટલો, આપણે જે સાધુઓ કહી ગયા ને ટુકડો ત્યાં હરી ઢુકડો, એ એક સમય હતો. અત્યારે ઝૂંપડપટ્ટીમાં ચોઈસ છે, તમારું ટિફિન નથી ભાવતું, ફલાણા ભાઈ ટિફિન મોકલાવે છે ને એ સારું છે, તમકાલથી ન મોકલાવતા. એટલી ચોઈસ છે, અન્નનો ભંડાર આપણી પાસે ભરેલા છે, સુવિધાઓ એટલી છે, સુખ નથી. આપણા વડવાઓ પાસે સુખ ભરપૂર માત્રામાં હતું, સુવિધાઓ નહોતી. ઓછી સુવિધામાં જીવતા પણ સુખી હતા. આપણી પાસે સુવિધા છે, સુખ નથી. તો કોઈ સ્થાન એવું હોય જ્યાં તમે સુખની પ્રાપ્તિ કરી શકો, અનુભૂતિ કરી શકો, પોતાની જાત સાથે થોડો સમય વિતાવી શકો. કેમ કે માનસિક તકલીફો વધારે છે, મેન્ટલી સ્ટ્રેસમાં રહેવાવાળા લોકો અત્યારે જેવી લાઈફસ્ટાઈલ છે એમાં, તો કોઈ સ્થાન એવું બને જ્યાં જે વ્યક્તિ જાય રિલેક્સ થઈ શકે, પોતાનો સ્ટ્રેસ ઓછો કરી શકે
અત્યારના સમયમાં આશ્રમોની, મંદિરોની વ્યાખ્યા આવી હોવી જોઈએ કે અત્યારે આવશ્યકતા એની છે આ યુગ પ્રમાણે. અને આ મારી એવી દ્રષ્ટિ છે કે હું એવું સમજું છું કે આવી જગ્યાઓ બનવી જોઈએ. 100%. એમાંનું આ માતાજીના આશીર્વાદથી આપણે એક નાનું એવું પ્રયત્ન શરૂ કર્યો છે અને એમની કૃપાથી આગળ ચાલે રાખે છે. વાહ. સામે ટેકરી છે, ત્રિલોક ટેકરી એવી રીતે નામ આપ્યું છે. એ ટેકરીની વાત કરો ને અહીં જે મંદિરો છે, અહીં ડેવલપિંગ ચાલુ છે, એ કયા મંદિર કરવાની ઈચ્છા છે એ થોડી વાત કરો. સામે જે ત્રિલોક ટેકરી છે ને, ત્યાં જે તે સમયે મેં વાત કરી ગિરનારના આટલા સાધુઓ અહીંયા આવ્યા હતા તો બધાના ઉતારા અલગ અલગ જગ્યાએ આ જે ફરતા ડુંગર છે ને એમાં આપવામાં આવ્યા હતા. એ ટેકરી ઉપર ત્રિલોકનાથ બાપુનો ઉતારો હતો. 3 દિવસે ત્યાં જ આસન લગાવ્યું હતું એમને. ત્યારથી એ જગ્યાએ ટેકરીનું નામ અમે ત્રિલોક ટેકરી રાખી દીધું છે. અને ત્યાં જઈને તમે બેસો ને એટલે આ આખા આશ્રમનો લુક તમને, જેમ કેમ ગુરુ ઉપર બેસીને ધ્યાન રાખતા હોય બધી જગ્યાઓનો, આ પૂરો આશ્રમ તમને એ રીતે દેખાશે કે અહીંયા તમે ક્યાંય પણ કાંઈ પણ કરો છો ને અહીંયા ટેકરી પરથી દેખાય. એટલે અમે એવું માનીએ ત્રિલોકનાથ બાપુ આજ પણ એમનો આશીર્વાદ સાથે ત્યાં છે અને અમારી ઉપર એમની દ્રષ્ટિ છે. એમની છાયામાં છે આપણે. બિલકુલ એમના આશીષની છાયાની અંદર છીએ. અને જેમ મેં વાત કરી કે ભાઈ ખોડિયારમાંનું મંદિર પ્રાચીન છે, હતું જ, એમનું ફળું અહીંયા હતું, સ્થાપના જે તે સમયે થયેલી. હવે નવું નિર્માણ મંદિરનું શિખરબંધ થઈ રહ્યું છે એમના આશીર્વાદથી. શક્તિ સ્વરૂપે માતાજી હતા અને શિવજીની પ્રતિષ્ઠા થઈ હતી એટલે શિવ શક્તિનું તો આસ્થાનમાં આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા. પછી એક શ્રીયંત્રની સ્થાપના કરીએ છીએ. હું નાથ સંપ્રદાયની સાધુ છું તો નાથ સંપ્રદાયમાં જોગણ છું. એક ફિમેલ સાધુને યોગીની અને મેલ સાધુ હોય તો યોગી શબ્દ પ્રયોગ થશે. તો એ હિસાબથી નવનાથની અંદર એક યોગીની થયા ઉદયનાથ, શિવજીના પ્રથમ શિષ્ય કહી શકાય. પાર્વતીજીએ જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત કરે, ગુરુ પોતાનું એક નામ આપે ને, તો મહાદેવે પાર્વતીજીને જે નામ આપ્યું છે ઉદયનાથ. નાથ સંપ્રદાયનો ઉદય, શરૂઆત ત્યાંથી છે. તો એ યોગીની હતા અને એમના પ્રતિકની એક મૂર્તિ આપણે અહીંયા યોગીની, પાર્વતીજી આમ તો મહાદેવના મંદિરમાં છે જ સ્થાપિત, પણ એનું અલગ વિગ્રહ નાથ સ્વરૂપમાં, નાથ યોગિનીના સ્વરૂપમાં અમે અહીંયા સ્થાપિત કરવા ઈચ્છીએ છીએ. તો એનું પણ નિર્માણ કાર્ય શરૂ છે. અને માતાજીની અખંડ વીરડી છે પણ એ પણ મઢી અને વાવની જેમ બનાવી અને સાથે મંદિરની સાથે જોડી દેવું છે. એક મૂર્તિ હરિહરનાથ બાપુની સ્થાપિત કરવી છે કેમ કે આ એમની તપસ્થલી છે. અને આપણા વડીલો, આપણા જે ગુરુ પીરો જે કહેવાય ને, એમનું જે ભજન હોય ને એ આ ભૂમિમાં આજ બી પડેલું છે. તો એમની પ્રેરણાથી જ હું એવું માનું છું આ બધું થઈ રહ્યું છે. આ જગ્યામાં જે કાંઈ અત્યારે વિકાસ થાય છે એ મારા ગુરુ પીરોના આશીર્વાદથી, વડીલોના એમની પ્રેરણાથી થઈ રહ્યું છે. તો એમની યાદરૂપે એક હરિહરનાથજીની મૂર્તિ, એક હનુમાનજીની સ્થાપના કરીશું. આવી રીતે થોડા ઘણા મંદિરોની સ્થાપના થશે જેથી કરીને લોકોને એનો લાભ મળે. નાથ સંપ્રદાયમાં સાધુ માટે ધૂણો, એક ધૂણો છે તો એમાં સમગ્ર સંસાર આવી ગયો એની અંદર. પણ જેને એનાથી પરિચય નથી એમના માટે, અથવા તો આગલી આવનારી જનરેશન માટે કે એ આ સંપ્રદાય વિશે જાણે. ગુજરાતમાં હું જોઉં છું શ્રીયંત્ર વિશે લોકોને માહિતી નથી, શ્રી વિદ્યા વિશે માહિતી નથી. તો હું શ્રીયંત્ર એ રીતે બનાવડાવું છું અને એની સ્થાપના એ પદ્ધતિથી કરવી છે કે હું ના બી હોઉં ને આ દુનિયામાં તો કોઈ બી વ્યક્તિ આવશે એને શ્રીયંત્રમાંથી કંઈક ને કંઈક પ્રેરણા મળશે, કંઈક ને કંઈક ઉર્જા મળશે. તો એની સ્થાપના એવી રીતે કરવી છે કે ભાઈ હું ના બી હોય ને તો આ જગ્યા લોકો માટે ઉપયોગી થતી જ રહે. અને એમાં હું જેટલું પણ મારાથી, જેમ રામજીએ પુલ બનાવ્યો હતો ને, એક ખિસકોલી જેટલું યોગદાન આપે એટલું મારાથી થઈ શકે એટલું કાર્ય કરી રહી છું. આપને પણ અનેક સપોર્ટ આપતા હશે, નિમિત્ત બનતા હોય છે. આ તો ઈશ્વરી કૃપા કે શક્તિ કરાવતો હોય છે કામ, તમામ કામ આપણે નિમિત્ત બનતા હોય છે. દાખલા તરીકે આ એક સંવાદ છે તો એમના ભરતભાઈ ડેર, એમના કોન્ટેક્ટને લીધે આ સંવાદ લોકો સુધી પહોંચ્યો. કારણ કે એક વર્ષ પહેલાં એમની ઈચ્છા હતી કે આ બાપુ સાથે એક સંવાદ કરો. તો એ પણ અહીં જે આ ડેવલપિંગ થઈ રહ્યું છે બાપુ, સમગ્ર અત્યારે કામ ચાલુ છે, અનેક લોકો છે, એમનો કેવો સપોર્ટ મળી રહી છે. અનેક બાબતો, રૂપિયા, મની પાવર, માઇન્ડ પાવર, દરેક પાવરોની જરૂર પડે. કોઈ એક સંસ્થા, કોઈ એક જગ્યા, કોઈ આશ્રમ, કોઈ મંદિર ચાલે છે તો કોઈ એક વ્યક્તિથી ન ચાલી શકે, એ શક્ય જ નથી. આર્થિક રીતે જે લોકો સદ્ધર છે એ આર્થિક સપોર્ટ આપે છે. મંદિરમાં દાતાઓ છે. એક દાતા અમારે ત્યાં
જે હરિહરનાથ બાપુના સમયમાં જે 85માં અહીંયા જે મંદિરની સ્થાપના કરી મહાદેવની, એ સમયે જે દાતા હતા ને આજ બી આ મંદિર બને છે એમાં દાતા છે. તો એમ અનેક દાતાઓ પણ જોડાયેલા છે. ઘણા લોકો જે આર્થિક સહયોગ આપી શકે છે એ આર્થિક સહયોગ આપે છે. પછી આમ તમે જુઓ નેહડાવાળા છે ફરતી બાજુ, એ શારીરિક રીતે પોતાનો સમય, હું એવું માનું છું, અમૂલ્ય છે. કેમ કે હું 1 લાખ રૂપિયા તમને આપું ને, પાછા 1 લાખ રૂપિયા કમાઈ શકાય, શક્ય છે. જેને મને 1 કલાક આપી ને એ એને જીવનમાંથી 1 કલાક માઇનસ થઈ, એ એને ફરી નથી મળવાની. તો સમયનો સહયોગ આપવાનો, શારીરિક શ્રમ આપવા માટે નેહડામાંથી જે લોકો આવે છે એ પણ છે. આજુબાજુના ગામ કરિયાણામાંથી, ખંભાળામાંથી, વાંકિયામાંથી, સુખપુરમાંથી ઘણા બધા સેવકો આવે છે. અને હું એવું માનું છું બધાના સહયોગથી જ આ શક્ય અને સંભવ બને છે. પહેલાં ભૂમિ જાગે, પછી સાધુ જાગે. ભૂમિ જાગી હશે તો જ મારું અહીંયા આવવાનું થયું હશે, અને સાધુ જાગે પછી પ્રજા જાગે. તો આસપાસના લોકો પણ એટલો જ સહયોગ આપે છે. ક્યારે એવું નથી વિચારતા કે ભાઈ આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. અમારા જે નેહડામાંથી સેવકો આવે ને, બૈરાઓ એમ બોલે, જ્યારે અમે સાંજે સાથે બેસીને પ્રસાદ લઈએ તો એના જે શબ્દો હોય ને આમ હોય, એમ લાગે આપણે બધા એક ઘરમાં જ છીએ અને રોજ સાંજે જમીએ છીએ. તો એક પરિવારનો માહોલ જેવું એને અહીંયા લાગવા માંડ્યું છે કે આશ્રમે આવ્યા છે એમ નહીં, અમારા ઘરે જ આવ્યા છે. તો ખૂબ ખૂબ સહયોગ છે બધાનો. માતાજીના આશીર્વાદથી કોઈ વસ્તુ એવી નથી કે જેના માટે મને ક્યારેય તકલીફ પડી હોય કે મારે બોલવું પડ્યું હોય કે શબ્દોથી કહેવું પડે ને, એવો પણ સમય નથી. હું અહીંયા ખાલી બસ વિચારું છું અને એની કૃપાથી એ થવા માંડે છે. એટલી એની કૃપા છે આ સ્થાન ઉપર. તન મન ધન ત્રણેય પ્રકારનો સહયોગ. ત્રિપુર સુંદરી આદિષ્ઠાત્રી દેવી છે. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, જેનાથી આ સૃષ્ટિ ચાલે છે, આ 3 ગુણથી ચાલે છે, એમના પ્રતિકરૂપે એમનું નામ છે ત્રિપુર સુંદરી. 3 પુરમાં જે સુંદર છે અને 3 પુર ઉપર જેનું આધિપત્ય છે એવા દેવી ત્રિપુર સુંદરી દેવી. એ પણ પાર્વતીનું જ સ્વરૂપ છે, 10 મહાવિદ્યાઓમાંથી એક. તો હું એવું જોઉં છું, પાર્વતીજી શિવજીના ધર્મપત્ની તરીકે શિવ મંદિરમાં બિરાજે છે. પાર્વતીજી શ્રીયંત્રમાં ત્રિપુર સુંદરી આદિશક્તિના એક 10 મહાવિદ્યામાંથી એક વિદ્યા સ્વરૂપે શ્રીયંત્રમાં બિરાજે છે. પાર્વતીજી નાથ સંપ્રદાયમાં એક જોગણ છે, જે એમને ઈશ્વર પ્રાપ્તિ માટે જે તપસ્યા કરી હતી, તપસ્વીની મૂર્તિમાં પણ ઉદયનાથ સ્વરૂપે અહીંયા બિરાજે છે. તો એક શક્તિનું 3 સ્વરૂપ અહીંયા સ્થાપિત થવા જઈ રહ્યા છે. સેવક સમુદાયની વાત કરી, પૂરો સપોર્ટ મળે છે. સરકારનો આમાં કાર્યક્ષેત્રમાં સરકારના કોઈ સપોર્ટની જરૂર પડે આ વિસ્તારમાં? લાઇટ, પાવર, પાણીથી લઈ અને ફેન્સિંગ કરવું કે નહીં, સરકારમાં પણ કાર્ય અમે કાગળ મૂકી જ રાખ્યા છે અને એના ઉપર કાર્ય ચાલુ જ છે. અહીંના જે પોલિટિક્સમાં જે પણ લોકો જે કંઈ અત્યારે ચૂંટાયેલા છે એ લોકો પણ અહીંયા આવે છે અને ઘણા કાર્યક્રમમાં હાજરી આપે અને પૂછે બી છે કે ભાઈ તમને બાપુ કાંઈ પણ આવશ્યકતા હોય તો અમને જાણ કરજો. અત્યારે અહીંયા 24 કલાકવાળી લાઇટ નથી, વાડીની લાઇટ આવે છે, પણ મંદિરને એ લાઇટ મળે એના માટે પણ પ્રયત્ન ચાલુ છે. નર્મદા યોજનામાંથી જે પાણીની પાઇપલાઇન નીકળે છે ને એમાંથી આશ્રમે સ્વાભાવિક છે કે ભાઈ માણસો વધે. હું વીરડીનું પાણીનો ઇસ્તેમાલ અથવા તો એમાં મોટર મૂકવાના વિરોધમાં છું. એ પાણી આપણે જેટલું વાપરીએ એટલું મળે એમ છે, પણ હું એવું માનું છું કે એની પવિત્રતા જળવાઈ રહે ને એવી વ્યવસ્થા કરીએ તો નર્મદાનું પાણી પહોંચાડવા માટે પણ એ લોકો કાર્યરત છે. એ બધું ઓનગોઈંગ પ્રોસેસ પર જ છે. જો માતાજીની ઈચ્છા છે તો એ પણ બહુ ઝડપથી પૂરું થઈ જશે. તમે વાત કરી ને, મને યાદી થઈ, એક ભજનની ભૂમિ છે. એટલે કાર્યક્રમો પૂરો કરો ને કોઈ સંત સાથે, એટલે કલાકારોનું યાદી કરતા કે અમારે આ બાપુ પાસે જવું છે વાણી પવિત્ર કરવા માટે. કલાકારો પછી અનેક કથાકારોની ઈચ્છા હોય કે ભાઈ સરસ મજાની આ ભજનની ભૂમિ છે તો મારે એક કથા કરવી છે. આવા ફોનો અમને ચાલુ હોય છે. અહીંયા તો કલાકારો આવે છે પોતાની વાણી પવિત્ર કરવા અને છૂટછાટ હોય છે, ક્યારે આવવું હોય તો એ થોડી વાત કરો. બસ હું કોન્ટેક મારી સાથે કોઈ સેવકોનો હોય એમનો નંબર આપી દઉં છું. એ પણ એટલા માટે કે આ જગ્યા બહુ અંદર છે. કોઈ વ્યક્તિ આવે તો હું એવું માનું છું અહીંયા જે આવ્યા ને સ્પેશિયલ આવશે, અહીંયાથી નીકળાતા ને આ બાજુ આવ્યા એવું નથી. તો જે વ્યક્તિ એટલે અંદર સુધી સ્પેશિયલ તમારા માટે આવ્યો છે, ને મંદિરો તો કેટલા લોકોને દર્શન કરવા માટે મંદિરો અનેક હોવાના, તો અહીંયા જે આવ્યો છે એ ભૂમિ માટે, અહીંયા જગ્યા માટે, મંદિરના દર્શન કરવા માટે, કોઈ મને મળવા માટે, તો એને ધક્કો ન થાય અથવા તો અગવડતા ન પડે એના માટે હું મારા સેવકોમાંથી કોઈ પણના કોન્ટેક્ટ નંબર આપું કે એમની સાથે ચર્ચા કરીને કન્ફર્મ કરી લે હું હાજર છું અહીંયા. જો હું અહીંયા છું તો પછી કોઈ ટાઈમ ટેબલ નથી, આપ ગમે ત્યારે આવી શકો છો.
તમે આખો દિવસ અહીં જી તો આ ક્યારેક મારા ગુરુ પરિવારમાં કોઈ સાધુ સંતોના કોઈ કાર્યક્રમમાં આવી રીતે હાજરી આપવાનું થાય, બસ એટલું જ ખાલી કન્ફર્મ કરવાનું રહે કે હું હાજર છું કે નહીં. હાજર છું તો એની ટાઈમ. અહીં મેં જોયું તમે સરળ સ્વભાવ નમન કુટિલાઈ, તમે જમવાનું બનાવો, નાસ્તો તમે ખુદ બનાવો. બાકી મોસ્ટ ઓફ આપણે જોઈએ તો પોતપોતાની વ્યવસ્થા, વધારે લોકો હોય તો માણસો પણ રાખવા પડે. તમે પોતે જ લગભગ કામ કરી લો છો. બધા અહીંયા અમે જ્યારે કરીએ ને કામ, કંઈ પણ વ્યવસ્થા ઊભી કરીએ તો હું એવી રીતે, હું મહંત છું કે હું સાધુ છું એ નહીં, બધા સાથે મળીને એક સાથે. અને હું જે રસોઈ બનાવું, હાલાકી હું હવે સાધુ થયા પછી થોડા સમયથી થોડું ઘણું શીખી છું, મને રસોઈ બનાવતા નથી આવડતી. અચ્છા. સાધુ થયા બાળકો, હા બિલકુલ, એજ્યુકેશનને લીધે ક્યારે એવી જરૂર નથી પડી કે ભાઈ રસોડામાં જવું પડ્યું, તો એ વાળું ખાનું થોડુંક બાકી હતું. એ જે બાકી રહી જતું હતું ને એ હવે સાધુ થયા પછી પૂરું થયું. બરાબર. માતૃત્વનો ભાવ જ્યારે આ બધા જે સેવકો છે ને પછી ધીમે ધીમે રોજ આવતા હોય એટલે ધીમે તમે સ્વાભાવિક છે કે નજીક આવી ગયા, તો એ મારા બાળકો કે સંતાનો હોય એવો જ્યારે ભાવથી જોડાઈ ગયા ને ત્યારે એમ થાય એના માટે હું રસોઈ બનાવું. અને એ ભાવે જ મને અત્યારે જે કાંઈ તમે મને થોડું બનાવતા જોવો છો ને એ લોકો માટે કે હું મારા સંતાન છે ને હું એને જમાડું છું, એ ભાવથી હું જ્યારે પણ રસોઈ બનાવું ત્યારે એવી રીતે બનાવું છું. પણ આમ આનંદ આવ્યો આજે તો મિત્રોને ફક્ત યાદી માટે કે સુખપુર ખુદ રોકાયેલા અમે અને બાપુના હાથની રસોઈ જમી, અને દરેક સેવક સમુદાય એક પરિવારની જેમ રહે છે. અમે પણ અહીં વારંવાર આવતા હોઈએ છીએ અને આ સેશનની અંદર આપણે આ સુખપુર જે વાતો અનેક સાંભળેલી હશે, પરંતુ ઐતિહાસિક વાતો અને આશ્રમ વિષયક આદેશ આશ્રમ એટલે ખોડિયારમાંની જૂની જગ્યા આપણે કહીએ સાદી શૈલીમાં તો વાત કરી.